નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ભાલપરા આહિર સમાજ આયોજિત 13મા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ભાલપરા ગામમાં સમૂહ લગ્નની શરૂઆત કરનાર પૂર્વ સરપંચ અને હાલ ઉપસરપંચ વિક્રમભાઈ પટાડ દ્વારા છેલ્લા 13 વર્ષથી ઘર આંગણે પણ ન કરી શકાય તેવા ભવ્ય રીતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ ભાલપરા બાયપાસ ચોકડી પર વિશાળ મેદાનમાં આહિર સમાજ આયોજિત સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, જેમાં તાલાલા ગીરના ધારાસભ્ય ભગવાન બારડ, કોંગ્રેસ પ્રદેશ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા સહિત આહિર સમાજ અને વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। દાતાઓના સહકારથી કન્યાઓને ઘર વપરાશની તમામ ચીજ વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી। ભાલપરા આહિર સમાજ દ્વારા આજે 13મો સમૂહ લગ્ન સંપન્ન થાય છે અને 13 યુગલો આજે પ્રભુતામાં પગલાં પાડે છે। આજે વર્ષોથી 13 વર્ષથી અમે ભાલપરા આહિર સમાજ દ્વારા સમૂહ લગ્નની શરૂઆત કરવામાં આવી હતી। આજે અમે આ એક અનોખા સમૂહ લગ્ન, જ્યારે 13 વર્ષ પહેલાં ભાલપરા એક જ એવું ગામ હતું કે 13 વર્ષ પહેલાં સમૂહ લગ્નની શરૂઆત કરી ત્યારથી લગ્ન લખવાથી માંડી મંડપરોપણ, સાંજીના ગીત, દાંડિયા રાસ અને જે લગ્ન વિધિ આ બધી સમાજમાં અને સમૂહમાં કરવાની અને ક્યાંય ઘરે કોઈને કોઈ ખર્ચો કરવાનો નહીં, 0 ખર્ચામાં આહિર સમાજ દ્વારા આ સમૂહ લગ્ન કરવામાં આવે છે। અને આજે 13મા વર્ષમાં અમે આહિર સમાજ સમૂહ લગ્ન પૂરા થાય છે। સમૂહ લગ્નનો ઉદ્દેશ જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગ અને કોઈ આર્થિક રીતે સુખી સંપન્ન હોય એ પણ અહીંયા સમૂહમાં જ અમારા ગામ સમૂહ ભાલપરા દ્વારા કરવામાં આવે છે। એમાં ક્યાંય ઘરે કોઈ ખર્ચો નહીં અને એમાં ક્યાંક